તો આજે છે આ મારો ફર્સ્ટ વ્લોગ જેનામાં જીવ છે ને બધાયને પોતપોતાના બાળકોનું ને પોતપોતાના પરિવારનું ટેન્શન છે જ. તમે મંગલસૂત્ર લીધું ત્યારે કીધું હતું કે દરરોજ પહેરશું કેમ કાઢી નાખ્યું હતું? જો આમાં ઝીણા ઝીણા આમરા થયા છે. જો આપણા ઉપર છે ને કેમેરો ગોઠવી દીધો છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો આજે છે આ મારો ફર્સ્ટ વ્લોગ. ફર્સ્ટ વ્લોગ છે આપણા 3જું વર્ષ ચેનલનું બેઠું એનો ફર્સ્ટ વ્લોગ છે. બાકી તો આપણે આ યુટ્યુબ ચેનલમાં રેગ્યુલર વ્લોગ આવે જ છે, ઈ જ છે બરાબર. પણ આજે પહેલો દિવસ છે વ્લોગિંગનો. યુટ્યુબ ચેનલનું 3જું વર્ષ બરોબર. 4 થઈ ગયા. યુટ્યુબ ચેનલનું 3જું વર્ષનો પહેલો વ્લોગ છે. કેટલી આંગળી છે એ નથી ખબર. ના, આમ થઈ ગયું મારાથી. તો માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ તો બધાયથી થતી હોય. ચાલો બરોબર છે. ચાલો તો અત્યારે આપણે છે ને અહીંયા બાજરાનું કામ ચાલુ છે. આપણે આગળ બાજકા બતાવ્યા હતા વિડીયોમાં. તો એને અત્યારે જો વાવલી અને મસ્ત ચોખ્ખો કરી નાખ્યો છે, ક્લીન કરી નાખ્યો છે. અને હવે એને છે ને આપણે બેરલમાં ભરી લેવાનો છે. એટલે પછી આખું વરસ આપણે એમાંથી બાજરાના રોટલા બનાવી અને ખાવાના છે દિત્યાબેનને. કા દિત્યાબેન, મજા આવે ને તને? હે? હા, દિત્યાબેનના હાથના રોટલા ખાવાના છે. અને દિત્યાબેન આમાંથી અડધો લોટ તો દિત્યાબેન જ બગાડી નાખે છે રોટલા બનાવીને. તો દિત્યાબેન અડધા રોટલા તો બનાવે છે, એ બધા રોટલા આપણી ગાયો ખાય છે. હા એવું છે બધું. પણ ગાયો પણ ખાય છે. દિત્યાને રોટલા બનાવતા સારા આવડી ખાય પણ જાય છે ને. આપણે એક વસ્તુ બીજી ખાવાની છે. ચાલો, મમ્મી અને પપ્પાએ શેકીને રાખી છે તૈયાર. એ શેકીને તૈયાર રાખી છે. એ શું છે? સકરિયા. ચાલો દેખાડો. મસ્ત આપણે છે ને ભઠ્ઠામાં શેકા છે, બાયફા નથી. અને શેકેલા હોય ને એનો સ્વાદ એ બહુ મસ્ત હોય. અને શેકા ને એ વસ્તુ તમને બતાવી દઉં કે કેમાં અમે શેકાઈ. આ છે ને સ્પેશિયલ આપણે ઘડો છે રતારું શેકવાનો. આ 2 વર્ષથી અમે યુઝ કરીએ છીએ. 2 વર્ષ થઈ ગયા કે 3 થયા? હા, પણ માટલું સારું નીકળ્યું છે, ફૂટતું નથી કે એમાં કઈ તિરાડ કે કાંઈ નથી પડી. પાણી રાખવા લીધું હતું. હા, અલગ પાણી રાખવા માટે માટલું. ઉનાળામાં ઠંડુ પાણી થાય ને એટલે અમે લીધું હતું, પણ સારું કામમાં આવી ગયું. સક્કરિયા જો, આ સક્કરિયાની અંદર જ આપણે શેકેલા છે. અને શેકેલા સક્કરિયા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. આની મીઠાશ કંઈક અલગ જ હોય છે. તમે બાફો ને તો આની મીઠાશ ઓછી થઈ જાય. ઘણા લોકો બાફીને ખાતા હોય. અહીંયા વાડામાં અમે આ વખતે નવી જગ્યા ગોતી છે. જો આ છે ને એમને ખાલી જ પડ્યું છે જગ્યા, એટલે વાડામાં આપણે ઓલું પડ્યું, ચારો પડ્યો ને. હા, પછી અહીંયા શેકા છે મસ્ત. અને અત્યારે જો બધાએ નાસ્તો કરી લીધો છે. મારે નરેશ ને બેને બાકી છે, તો નરેશે કરી દીધું છે ચાલુ. રતાડું ખાવાની મજા જ કંઈક અલગ આવે છે ને. અને ઘણા બધા નામ છે આના. અને સક્કરિયા કહેવાય, શકરકંદી કહેવાય, સ્વીટ પોટેટો કહેવાય. પછી ઘણું બધું આપણે આની પહેલા કોમેન્ટમાં એકવાર કીધું હતું. તમે આને શું કહો ને નામ કેજો નીચે કોમેન્ટમાં. કા નરેશને તો છે ને એટલા બધા ભાઈવા ને તે નથી, હવે બોલાતું એ નથી. અને દિત્યાબેન ને થઈ ગયો છે હવે ટ્યુશનનો ટાઈમ. કા દિત્યા? અને આ સ્વાસ્થ્ય માટે બહુ સારા રતારું. એટલે આપણી વાડીના તો નથી, જો કે બાજુવાળાના છે. આપણા છે? ઓય, તમે નતા કહેતા કે આપણે નથી થયા? તો આપણી વાડીના જ છે. કોઈ આજુબાજુ વાડીવાળા જોતા હોય તો કહેતા નહીં કે અમારી વાડીએથી લઈ ગયા રતારું. અમારી વાડીના જ છે. આપણે જ છે. રામનવમીનો તહેવાર હોય ને ત્યારે બધા રતારુની ખીર ને રતાળું બાફીને ખાતા હોય. ખબર છે તમને? હમણાં આવશે ને રામનવમીનો તહેવાર, ત્યારે રતારું વધારે આવશે. ચાલો તો હું ફટાફટ ખાવાનું ચાલુ કરી દઉં. નરેશ છે ને આગળ બધા ખાઈ જશે તો પાછી વધશે નહીં. જો અહીંયા છે ને એક ચકલીનું બચ્ચું આવી ગયું છે. ક્યાંકથી દિત્યાને પકડવાની ટ્રાય કરતી હતી, પણ પકડાણું નહીં. જો જતું રહ્યું. ઉડતા શીખે છે ને. ઉડતા શીખતું હતું પણ ન ઉડી શીખવા. એક ક્યારની દિત્યાની પાછળ દોડતી હતી. કેમેરો લઈને આવ્યા ને તો જો ગોપી. જો ગોપીને તમારા વિડીયોમાં આવવાનો બહુ શોખ છે. જો આખી બહેને નીકળી ગઈ. જોઈને મમ્મી જોઈને શીખવાડે. જો પેલા એની મમ્મી જાય પછી ઈ જાય. આવી રીતે ઠેકડો માર, આવી રીતે ઉડ. એના મમ્મી પપ્પા બે એની સાથે જ છે. ઉપર બેઠા છો પાડી ઉપર. એમ પપ્પા આગળ આમ વહી ગયા. એની ભાષામાં કંઈક કહેતાય હશે ને. જો તમને એની ભાષા આવડતી હોય તો નીચે કોમેન્ટ કરીને કહી દેજો. આપણે એમ કહીએ કે માણસને જ ટેન્શન છે, પણ માણસને નહીં, પશુ પક્ષી બધાય જેનામાં જીવ છે ને બધાયને પોતપોતાના બાળકોનું ને પોતપોતાના પરિવારનું ટેન્શન છે જ બધાયને. હા, ભવિષ્યની ચિંતા બધાયને છે. એવું છે. ચાલો, ભવિષ્યની ચિંતા કરીને હવે આપણે કંઈક કામ ધંધે વળગી જઈએ. અત્યારે તું કંઈક શાકનું ડિસ્કશન કરતી હતી. હા, હું એમ કહેતી હતી કે શાક કાંઈ નથી. રીંગણા એક પડ્યા ફ્રીજમાં. અટાણ ઉનાળાના રીંગણા દેખીએ ને તો આમ કંઈક ખાય. રીંગણા નો ભાવે અટાણ. શેનું શાક બનાવશું? કાલ તો પાલકના, કાલ તો પરોઠા બનાવ્યા હતા, થેપલા બનાવ્યા હતા પાલકના. આજ દહીં વઘાર નાખ. શું બનાવવું? દરરોજ ઉનાળામાં ઈ જ રામાયણ થાય. ભાવે કાંઈ નહીં ને 2 ટાઈમ શાક બનાવવું પડે ને તેમ થાય કે શું બનાવવું 2 ટાઈમ શાકમાં.
ખીચડી વઘાર ના ખાય. તો ઘણા માણસો એમ તને કોમેન્ટ કરતા હતા કે તમે મંગલસૂત્ર લીધું ત્યારે કીધું હતું કે દરરોજ પહેરશો ને કેમ કાઢી નાખ્યું હતું? વચ્ચે છે ને હોળી આવી ને એટલે મેં કાઢી નાખ્યું હતું. બગડી નું જાય ને હોળીના કલરમાં. હા, જો કોઈ પાકો કલર લગાડી દે તો એવી રીતે કલર લાગી જાય, અથવા તો કોઈ આપણે રમતા હોય ને ઝપાઝપીમાં આમ તૂટી ગયું તો પછી એકવાર વસ્તુ થાય પછી બીજી વાર ન થાય ને, એટલે મેં સમજીને પહેલા જ કાઢી નાખ્યું હતું. મને ખબર હતી ઘણા લોકો કોમેન્ટ પણ કરતા હતા, પણ એનો આન્સર આપતા હું ભૂલી ગઈ હતી. પાછું જો આપણે રેગ્યુલર પહેરી જ લીધું છે. બરોબર. હોળીના તહેવાર આવતો હતો ને એટલે કાઢી નાખ્યું હતું, બીજું કાંઈ એનું રીઝન હતું નહીં. જો અહીંયા સેટ આવી ગયું, અહીંયા પકડવા પાણી પીવા આવ્યું, પાણી પીવા દઉં અમે. અને બીજું એક કે આની પહેલા જ્યારે અમે લગ્નનો વિડીયો અપલોડ કર્યો ને જાનનો, ત્યારે માણસો એમ કહેતા હતા કે તમે તો એટલા મસ્ત તૈયાર થયા છે, તમારા હસબન્ડ કેમ સાદા કપડામાં આવ્યા છે? બરોબર. તો એનું કારણ છે કે ભાઈ મને એટલો શોખ નથી ને મારી પાસે એટલો સમય નથી કે હું તૈયાર થાવ ને કાઈ નહીં, સરસ જ લાગતા હતા અમને તો, મસ્ત જ લાગતા. પણ મેં કપડા નવા જ પહેર્યા હતા, આના કરતા જોડી મારી મોંઘી હતી પણ આમ મારા નોર્મલ કપડા હતા એમ. એટલે આમ કપડા પૈસા દઈને બ્રાન્ડેડ લીધા હોય, પૈસા ને બ્રાન્ડેડ હતા, એના કરતા મોંઘી હતી જે સાડી હતી એના કરતા મોંઘા હતા મારા. પણ ઈ આમ ઓલા હોય સમજાણું, આમ દેખાવમાં સૂટ ને શેરવાની ને એવું કઈ નતું એમ. હા, એવું નતું, એવો ઓછો શોખ છે નરેશને. અને હું ક્યારેય પહેરી નહીં. અમારા ઘરના લગ્ન હોય ને, મારા ઘરનામાં મેં એકવાર માંડ પહેર્યા હતી પણ ભાડે લઈને, લગ્નમાં એના પોતાના, એક જ વાર પહેર્યા, પછી મેં કોઈ દી કંઈ પહેર્યું નથી ને હવે ક્યારેય પહેરીશ પણ નહીં, કેમ કે મારી પાસે યાર ખોટો ખર્ચો એવો કરતો નથી અને એમાં સમય વધુ જાય, એટલો બધો સમય નથી. હું કહું છો ભાઈના લગ્ન થાય તો પહેરજે નહીં. ત્યારે જોઉં કે હારકું ભાડે મળી જાય ને કોઈ એને સ્પોન્સર કરવું હોય ને ભાડે તો કહેજો તો પહેર લઈ. કોઈ સ્પોન્સર કરશે ને તો પહેર લઈ, ખર્ચો કરીને નહીં પહેરું. ચાલો હું બીજા માણસો બે કોમેન્ટ કરશે, નરેશ બહુ લોભી છે. લોભી કે નહીં કીધું? બે માણસો ઓલી બાઈ ચંદ્રિકાબેન કહેતા હતા. એ ચંદ્રિકાની કહાણી. ચંદ્રિકાબેન ની કઈ લોભી નથી કે તારી સમજણની બહાર છે એની ફેશન. ચંદ્રિકાબેન ની ખાલી હસી મજાકની વાત છે, બાકી તમે કોમેન્ટ કરો ને તો કઈ ફરક ન પડે. આપણે મારે બધી શોખ છે, પપ્પાને શોખ નથી, એક જોડી બધીમાં પહેરી લીધી. હા જો 2 વાર બદલાવતી. હા જો એવું છે કે જે મમ્મીને કેટલો શોખ છે એ બધો, મારા પપ્પા એક જોડીમાં તો યાર બધા લગ્ન પૂરા કરી લે, નવા લેવાય ન જાય, એની પાસે કઈ ફાઇનાન્શિયલ વાંધો નથી. 5 જોડી તમે પડ્યા. આ 5 જોડી તો એમને પડ્યા તો એક જ જોડીમાં પહેરી સીવડાવતા નથી કે ઓલું કરતા એમ. એવું બધું છે ભાઈ. તો હાલે રાખે, શોખની વાત છે. તમારે શોખ હોય તો તમે દીવ જાઓ, કોણ ના પાડે. ચાલો જો બીજું તમને દેખાડ દઉં તો અહીંયા આપણા ઘરની બાજુમાં જ એક્ઝેક્ટ અહીંયા આમરી છે. જો આમાં ઝીણા આમરા થયા છે. હજુ ઝીણા જ છે, મોટા નથી થયા. બધાય મોટા થાય ને પછી સારા લાગશે ખાવાના. પણ થાહે તો કેમ કે છે ને ગામના છોકરા હમણાં એટલા એવા થયા છે ને ભાઈ, આપણે જેવા બપોર વચ્ચે સુઈ જાય ને એને બપોરે જ રિસેસ પડે, એટલે રિસેસ માંથી ઘેરાઈ નથી જતા ને સીધા લાકડા ને મોટા ઓલા લાકડીયું લઈને આવે અને આ બધા છે ને ઝીણા ખેરી નાખે. ખાયેલો અમને કોઈ વાંધો નથી, કેમ કે અમે તો ભાઈ ખાવાના જ નથી. આ વસ્તુ છે ને આ એટલા થઈ ગયા ને અમે તો ખાવાના જ નથી. ઘણી આની પહેલા પણ થયા હતા, એટલે આપણે લગભગ ઓલમોસ્ટ બાજકું ભરાઈ ગયું હતું એટલા હતા. બાજકું તો અમે ખાયા નહીં, માણ એકાદું મેં ચાખ્યું હોય તો, બાકી બીજા જે ખાતા હતા એ બધાને આપી દીધા. છોકરાઓને અમે બહુ ભાવે આ ખટુંબડા હોય ને ખટા મીઠા, ખાવા દે ને તો સારા એમ. હા, થોડાક મોટા થાય ને તો મજા આવે ખાવાની. હા, પણ તો છે ને આપણે જો આ કેમેરો ગોઠવી દીધો છે. હા, જો આપણા ઉપર છે ને કેમેરો ગોઠવી દીધો છે, એટલે તમે જે પણ આવશો ને એ બધું આમાં દેખાશે. એટલે અમારે ડ્રેગન ફ્રૂટ જેવું ન થાય. ડ્રેગન ફ્રૂટ અમે વિડીયોમાં બતાવ્યા હતા ને બીજા દિવસે ચોરી થઈ ગયા હતા. હા, હવે તો કેમેરો ગોઠવી દીધો આપણો. આપણા અગાસી ઉપર છે જ સ્પાય કેમેરા છે, એટલે તમને દેખાય નહીં દેખાય જ છે. જોરિયા એમ દેખાય, પણ આ ઝીણા હોય એટલે માણસોને એમ થાય કે અહીંયા ખોટું બોલે છે એમ. બાકી કેમેરાથી અમે રોજ ચેક કરીએ જ છીએ અમારા ઘરે કોણ આવ્યું, કોણ છે, શું થયું, શું નહીં, નવીન વસ્તુ બધી. એટલે તમે છે ને અત્યારે કેમેરાની કેદમાં છો એમ. પણ વાંધો ને કે આપણે કઈ કેસ નહીં કરીએ. આમરા જ ખાઈશું એમાં, પણ પાકવા દેવા એમ તમારા માટે જ છે, અમે નથી ખાવાના. હા, તો મોટા થાય ને તો મજા આવે ખાવાની. આ કોઈના હાથમાં નહીં, બધાના હાથમાંથી જાય હેઠા. ચાલો તો દિત્યાબેન આવી ગયા છે ટ્યુશનમાંથી ને અત્યારે આપણે કરી દીધી છે રસોઈ સ્ટાર્ટ. અને અત્યારે પહેલા તો મૂકી દીધો છે ચા, પછી આપણે બનાવવાનું છે સરગવાની શીંગોનું શાક, હેલ્ધી શાક બનાવવાનું છે. આપણે જો નવો બાજરો આજ બતાવ્યો ને તમને, એ દહીંનું દળી લીધું છે, એનો લોટ છે નવા બાજરાનો, એટલે આજે એના રોટલા બનાવવાના છે.
એટલે આપણે ચેક થઈ જાય કે કેવા રોટલા થાય છે નવા બાજરાના લોટના. એ તમને બતાવશું રોટલા બનાવશું ને ત્યારે. તો ચાલો મમ્મી પપ્પાની ચાનો ટાઈમ થઈ ગયો છે તો એને પહેલાં ફટાફટ આપણે ચા પીવડાવી દઈએ, પછી રસોઈ સ્ટાર્ટ કરીએ. એક બાજુ ખીચડી અને એક બાજુ શાક. ચાલો આપણે મસ્ત રસોઈ બનાવતા હતા અને વચ્ચે આવી ગયા છે દિત્યાબેન. એની ડિમાન્ડ હતી કે મારે રવાના પુડલા ખાવા છે, કે મારે શાક રોટલી નથી ખાવું. તો હમણાં કેટલા દિવસ થયા બનાવ્યા પણ નથી. તો દિત્યાબેનની ઈચ્છા આજે પૂરી કરવાની છે. કા દિત્યાબેન? દિત્યાને ટ્યુશનમાં આવીને બહુ ભૂખ લાગે છે, રવાના પુડલા બહુ ભાવે ને. તો દિત્યાબેન માટે સ્પેશિયલ આપણે થોડાક એને પુડલા બનાવી દઈએ 2-3. એટલે દિત્યાબેન છે ને અત્યારે પેટ ભરી અને જમી લે એટલે પછી ટેન્શન નહીં મારે. ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાની સરગવાની શીંગોનું શાક બનીને થઈ ગયું છે રેડી. એકદમ મસ્ત હેલ્ધી શાક. ચાલો તો શાક તો બનીને મસ્ત રેડી થઈ ગયું છે અને મમ્મી ને એ લોકો બધા છે ને ચૂલા પાસે બેસીને રોટલા બનાવે છે નવા બાજરાના લોટના. તો પૂછી લઈએ કે કેવાક રોટલા થાય છે એમ. ઓહ, યુગભાઈ રોટલા બનાવતા હતા ને? હા, વિડીયો ચાલુ કર્યો ને એટલે ઊભો થઈ ગયો. એટલે યુગે રોટલા શીખે છે એટલે પછી ઉપાધિ નહીં. કાયું? હા, રોટલા એટલે ઘઉંના લોટ જેવો ચીકણો. ચીકણો છે લોટ. તો નવો બાજરો હોય એટલે હશે ને ચીકણો. તો હજી તો બન્યા નથી લાગતા. એક બન્યો છે હજી તો રોટલો. જો અહીંયા ચૂલામાં નાખ્યો છે તાવડીમાં. તો રોટલા તો આમ સારા બને છે, સફેદ બને છે. અમુક બાજરો એવો હોય ને તો કાળા રોટલા થાય. બાજરો તો સારો છે. હવે ખાવામાં કેવો હોય તો ખબર નહીં, ખાઈએ પછી ખબર પડે. હવે મીઠો કાંધી ત્યાં આપણે વરદાડે ખાઈ છે બાજરો તો. ખાઈને પછી કેવું અમે. અને અહીંયા દિત્યાબેન પણ રોટલા બનાવવાનું મૂકી દીધો. ચાલુ જ છે પ્રેક્ટિસ. અહીંયા જો નીચે મૂકતી જાય છે પછી ગાયું ખાહે. કા દિત્યા? મારી ગોપી ખાય. દિત્યાબેનના રોટલા ગોપી ખાય. એક કરી દો. જો અહીંયા એક મસ્ત રોટલો થોડા ફૂલ જેવા થાય છે રોટલા, વાંધો નથી. હવે સ્વાદમાં કેવા થાય પછી ખાઈને કેવું તમને. ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે વાત કરી હતી ને કે જે બાજરાના રોટલા છે, આપણે નવા બાજરાના રોટલા જે બનાવ્યા હતા તો બહુ મસ્ત બન્યા હતા. દેખાવમાં તો સરસ જ હતા પણ સ્વાદમાં સરસ હતા. કાના એકદમ સોફ્ટ. ઓછા. હા, અને મીઠાશ હારી હતી એમ. અને છે ને આપણે ઘણા બધા પાર્સલ નવા આવ્યા છે. આપણે આની પેલા વિડીયોમાં ખોલીને જોઈ લીધા છે, પણ એક એક ખોલીને જોયા છે. પછીના પાછા આવી ગયા ને એમ. એના પછીના પાછા ઘણા બધા આવ્યા એડ અને, થઈ ગયા છે. અમુક બ્રાન્ડે આપણે મોકલેલ છે. એના વિશે આપણે છે ને આવતીકાલે તમને દેખાડશું. અહીંયા બધું મારો પાર્સલ જો આ પાર્સલનો જ વિભાગ છે. આખા બોક્સ જ છે. ત્યાં આપણે એક પાર્સલ વધારે મૂકી દઈએ ને આવતીકાલે આપણે તમને વિડીયોમાં દેખાડશું કે શું શું છે આ બધા પાર્સલમાં. ના, ખોલીને બતાવશું કે જે પાર્સલ છે આપણે પ્રમોશનના એ બધા પાર્સલ મોકલતા હોય એ બધા છે. હા, બરાબર ને? તો એનો શું ફાયદો છે એ તમને દેખાડશું. ચાલો તો હવે આ સાથે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.